પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલમાં સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન હેઠળ 32મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી। દાહોદ સબ જેલ ખાતે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાનના ભાગરૂપે 32મા વિશ્વ આદિવાસી દિવસની અત્યંત હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ વિશેષ અવસરે જેલ પરિસરમાં એક અનોખો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં જેલ પ્રશાસન અને બંદીવાનોએ ભેદભાવ ભૂલી એક સાથે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ અને ઐતિહાસિક દિવસની શાનદાર ઉજવણી કરી હતી। આ કાર્યક્રમનું આયોજન જેલોના પોલીસ મહાનિર્દેશક ડોક્ટર KLN રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક RP બારોટ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારીના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યું હતું। ઉજવણીની શરૂઆત પૂર્વે જેલ કચેરી અને તમામ બેરેકની સઘન સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ જેલના અધિકારીઓ, સ્ટાફ મિત્રો અને બંદીવાનોએ પારંપરિક આદિવાસી વેશભૂષા ધારણ કરી સ્થાનિક લોકનૃત્ય ટીમલીના તાલે મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા, જેના કારણે સમગ્ર જેલ પરિસર ઉત્સાહ અને ઉમંગથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળના મુખ્ય ઉદ્દેશ્ય જેલવાસ ભોગવી રહેલા કેદીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવાનો અને તેમને સમાજની મુખ્ય ધારા સાથે જોડીને તેમનામાં રચનાત્મક પરિવર્તન લાવવાનો છે। જેલ પ્રશાસનની આ સરાહનીય પહેલથી બંદીવાનોએ માનસિક તણાવમાંથી મુક્તિ મળવાની સાથે સાથે આદિવાસી વારસા અને સંસ્કૃતિનું ગૌરવપૂર્ણ રીતે પ્રદર્શિત કરવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવ્યું હતું।